આજે આપણે બનાવીશું પોસવડા, જે રાજસ્થાની રેસીપી છે. તે મંદિરોમાં ભગવાનને પ્રસાદ સ્વરૂપે પોસવડા ધરાવવામાં આવે છે. એના માટે આપણે મગની દાળ 2 વાટકી લીધી છે. એનાથી અડધી આપણે અડદની દાળ લીધી છે અને 1 વાટકી આપણે ચણાની દાળ લીધી છે. આને આપણે 5 કલાક પલાળી છે અને નિતારીને મૂકી છે. મસાલામાં આદુ, કોથમીર, મરચાં નાખતા હોય છે. મરચાં પણ આવા એ લોકો લાલ વાપરતા હોય છે મસાલામાં, તો આપણે એવા લાલ મરચાં પણ લઈશું. કોથમીર લઈશું. પછી મસાલામાં એ લોકો મરી, જીરું, આખા ધાણા અને વરિયાળી એને શેકીને એનો પાવડર બનાવતા હોય છે દરદરો. તો એ પાવડર આપણી પાસે બનાવેલો છે. પછી એ લોકો મઠ અથવા તો ચોળા લેતા હોય છે, તો આપણે મઠ પલાળ્યા છે. મીઠું અને મરચું. હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું. તો પહેલાં આપણે આ મસાલો ગ્રાઇન્ડ કરી દઈશું. આદુ, મરચાં અને કોથમીરને મસાલો ગ્રાઇન્ડ થઈ ગયો છે. હવે આપણે મગની દાળ ગ્રાઇન્ડ કરીશું. એમાં મગની દાળ આપણે થોડી ગ્રાઇન્ડ કર્યા વગરની આમાં કાઢી નાખીશું. બાકીની આપણે ગ્રાઇન્ડ, આમાં પાણી રેડ્યા વગર જ આપણે ગ્રાઇન્ડ કરવાની છે. આપણે થોડી થોડી લઈશું. મગની દાળ ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે આપણે અડદની દાળ ગ્રાઇન્ડ કરીશું. એમાં અડદની દાળ બી આપણે થોડી કાઢી લઈશું, આમાં આખી રાખીશું. પછી આપણે મઠ બી ગ્રાઇન્ડ કરી દઈશું. મઠ અને અડદની દાળ ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે આપણે ચણાની દાળ ગ્રાઇન્ડ કરીશું. કરેલી આમાં એડ કરી દઈશું. આ બધી જ વસ્તુ બરાબર મિક્સ કરવાની છે. પછી આપણે એના વડા બનાવીશું. હવે આમાં આપણે મસાલા મિક્સ કરીશું. તો પહેલાં આપણે આ દરદરો મસાલો છે, જે જીરું, વરિયાળી, આખા ધાણા અને મરિયા, એનો પાવડર નાખી દઈશું. આને એકદમ મોટો રાખવો હોય તો પણ રાખી શકાય. આ લાલ મરચું છે એ નાખીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. હવે આપણે લીલો મસાલો પહેલાં નાખી દીધો, તો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં 2 ચમચી ચણાનો લોટ નાખીશું. અને આપણે ખીણવાનું છે બહુ સરસ રીતે. વડા બનાવીશું તો એને આ રીતે પહેલાં આમાં કરવાનું. એટલે એની વડાનો શેપ આવી જશે આ રીતે. પછી આમ આપણે મૂકી દેવાનું તેલમાં. તેલ ગરમ થઈ ગયું છે. આપણે વડાને તળીએ છીએ. હવે વડા તળી જાય, લાલ કલરના થાય એટલે આપણે કાઢી લેવાના. આપણા પોસવડા તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.